જેવા ઊંચા ઊંચા મોજા ઓળંગીને દરિયામાં માછીમારી કરતો સાહસિક ખારવાસમાજની વેરાવળમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે. દેશ અને દુનિયાને દર વર્ષે કરોડોનું હુડિયામણ આપે છે. ત્યારે હાલ ચોમાસા દરમિયાન માછીમારીની સિઝન બંધ હોય છે અને દરેક માછીમારો પોતાના ઘરે હોય છે. ત્યારે આ સમયનો ઉપયોગ તેઓ લગ્નમાં કરે છે. આમ તો 1998થી ખારવાસમાજ દ્વારા સમૂહલગ્નની શરૂઆત થઈ હતી. જે તે સમયે 350થી વધુ દંપતીઓ જોડાયા હતા. ત્યારબાદ પટેલ તરીકે જીતુભાઈ કુહાડા આવ્યા અને તેમણે પણ આ પરંપરા જાળવી રાખી. દેખાદેખી અને ખોટા ખર્ચથી દૂર રહી ઘર આંગણે પણ ન કરી શકાય એવા શાહી લગ્ન ખારવાસમાજના પટેલ તથા અગ્રણીઓ દ્વારા ભવ્ય આયોજન કરાય છે. ખારવાસમાજના અધ્યક્ષ કિશોર કુહાડા સહિત દાતાઓના સહયોગથી તમામ કન્યાઓને સોના, ચાંદી સહિત તમામ ઘર વપરાશની ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવેલ હતી. તેમજ સૌથી આકર્ષણનું કેન્દ્ર કે આ ખારવાસમાજના સમૂહલગ્નમાં આવતા તમામ રાજકીય, સામાજિક અને મહેમાનો માટે ડ્રાયફ્રૂટનો અલ્પાહાર આપવામાં આવે છે. સમૂહલગ્ન, સમૂહ ભોજન, સમૂહ વરઘોડો સહિતની તમામ વિધિઓમાં સમસ્ત ખારવાસમાજ જોડાય છે. નામ પ્રકાશ મોહન ડોડિયા છે. અમે અહીંયા 23મા સમૂહ લગ્નનું આયોજનમાં સરસ મજાનું આયોજન કરેલું છે. શ્રી ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુવાડા અને અધ્યક્ષ કિશોર મોહનભાઈ કુવાડા તરફથી સરસ મજાનું આયોજન કરેલું છે. અહીં 7 દંપતીઓ પરિણામ આવેલી છે. સરસ મજાનું અમને ચોમાસાની ઋતુમાં આનંદમય થાય છે. આ સમૂહ લગ્નમાં દરેક સમાજના આગેવાનો તથા અલગ અલગ નેતાઓ અલગ અલગ કેટેગરીના નેતાઓ જોડાય છે અને સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લે અમારે 1998થી આ સમૂહ લગ્નનું આયોજન થાય છે. એક વર્ષે એવું નક્કી કર્યું હતું કે વેરાવળ સમસ્ત ખારવા સમાજમાં સમૂહ લગ્ન જ કરવાના, કારણ કે મોંઘવારીના હિસાબે નક્કી કર્યું હતું. ત્યારે એક જ વર્ષમાં એક સાથે 375 લગ્ન કર્યા હતા અને દરેક છોકરીઓને કિશોરભાઈ કુવાડા અને છોટુભાઈ પટેલ અમારા હતા ત્યાં, એના દ્વારા બે તોલાનું મંગલસૂત્ર આપવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી હું જ્યારથી પટેલમાં આવ્યો ત્યારથી આ 23મા સમૂહ લગ્ન છે અને ધામધૂમથી લગ્નો થાય છે. કારણ કે આ કુરિવાજ છે બધા અત્યારે કે એકબીજાની દેખાદેખીમાં આ પૈસાનો વેરફાર થાય છે. તો સમાજ દ્વારા જે સમૂહ લગ્ન થાય એમાં સમાજ દ્વારા થાય તો શું આખી સમાજ તો હાજર રહી છે, પણ સાથે સાથે બધા રાજકીય માણસો, બીજી અન્ય સમાજના લોકો પણ હાજર રહી છે. બાકી ઓલા લગ્ન થાય તો એમાં શું હોય, બે પરિવારના જ હોય છે. આમાં આખું સમાજ, આખું ગામ સાથે રહીને આશીર્વાદ આપે છોકરીઓને. અને આજે 23મા સમૂહ લગ્નમાં 7 દંપતીઓ ભાગ લીધો છે અને સમગ્ર વેરાવળના તથા પોરબંદરથી અમારા સમાજના પૂર્વ પ્રમુખ તથા માજી ઉપપ્રમુખને બધા પધાર્યા. અને આ આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા અને વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા થાય છે. અને આમાં તન મન ધનથી અમે બધા મદદ કરીએ છીએ. અને અમારા જે વર્ષોથી સમાજના દાતા છે એ વર્ષોથી અમારા ગમે પ્રસંગ હોય અમારા દાતા પણ અમારી સાથે જોડાય છે. એ દાતાનો પણ અમે આભાર માનીએ છીએ. અને વધુમાં વધુ વેરાવળના લોકોને અમે વિનંતી કરીએ કે આ કુરિવાજમાં છોડીને સમૂહ લગ્ન પર જાઓ, જેથી પૈસાની બચત થાય અને આપણે બધા ધામધૂમથી પૈસા બચાવીને આપણે ધામધૂમથી લગ્ન કરી શકીએ. અમારે વર્ષોની પરંપરા છે. અમે 8 મહિના માછીમારીના ધંધામાં હોય તો 8 મહિના અમે નવરા ન હોય. ત્યાર પછી જેઠ મહિનો આવે તો જેઠ મહિનામાં અમારી બોતો ચરે. પછી જેઠ મહિનાના એન્ડ સુધી અમે રિપેરિંગ બોતો થાય અને સમૂહ લગ્નમાં અમારા સમાજના લગ્નો થાય છે, જે જનરલ લગ્ન પણ થાય છે અને પછી છેલ્લા રાઉન્ડમાં સમૂહ લગ્ન થાય છે. કારણ કે અમે 8 મહિના સખત દરિયાની ખેતી કરતા હોય એટલે એમાં મશહૂર હોય, એટલે અમારે છેલ્લા 3-4 મહિના હોય એમાં આ જેઠ મહિનામાં બોતોની રિપેરિંગ હોય અને અષાઢ મહિના સમાન લગ્ન હોય, અમારા લગ્નકારો હોય. અને શ્રાવણ મહિનામાં જેટલા પ્રભુના તહેવાર આવે શ્રાવણ મહિનામાં એ ધામધૂમથી ઉજવીએ અને ફરી પાછા 15/9થી પાછા ફિશિંગમાં લાગી જશું. અને અત્યારે સરકાર દ્વારા 15/8નો જે પરિપત્ર કાઢ્યો છે એમાં અમે માછીમારોને વિનંતી કરીએ છીએ, દરિયો રફ છે એટલે આપણે 15/9થી આપણે 1/9થી આપણે ફિશિંગ ચાલુ કરશું. વેરાવળ સમસ્ત ખારવા સમાજ આજે અમારા ખારવા સમાજ દ્વારા 23મો સમૂહ લગ્ન છે. અને આજે માછીમારની પરિસ્થિતિઓ જોવા જઈએ તો એક ગરીબ પરિવાર જો છે સામાન્ય લોકો માટે એક સારો અવસર છે.
ને રોજની જે મોંઘવારી છે એના માટે જે પરિવાર માટે અમારા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા અને અમારા અધ્યક્ષ એવા કિશોરભાઈ કુવાડા દ્વારા સમાજ દ્વારા જે લગ્નનું આયોજન કરવામાં આવે છે એ પરિવાર માટે અને સમાજ માટે એક સારી વેન્યુ છે અને શુભકામના આપું છું કે વેરાવળ સમસ્ત ખારવા સમાજને એમના પટેલના મારા કે આવું આયોજન દર વખતે થતું રહે એવી સોમનાથ દાદાને અને રામદેવ બાબાને અમે પ્રાર્થના કરીએ છીએ. જે અમારા વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા જે ચોમાસામાં આયોજન કરવામાં આવે છે એનું કારણ એ છે કે બધા અમારે ફિશિંગ બંધ હોય છે અને અમે ઓછા ખર્ચામાં સમૂહ લગ્ન અમે સમાજ દ્વારા અને અમારા દાતાઓ દ્વારા કરવામાં આવે છે.